અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે અણસોલ ચેકપોસ્ટ નજીક સર્જાયેલા હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા। સમગ્ર ઘટના મુજબ અમદાવાદ ઉદયપુર હાઈવે પર રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા 3 લોકોને પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે અડફેટે લઈ લેતા તેમના મોત નીપજ્યા હતા। ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે પોલીસની બેદરકારીથી હાઈવે પર રોંગ સાઈડ ભારે વાહનો આવતા હોય છે અને જેને લીધે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો કરાયા હતા। રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો। નેશનલ હાઈવે પર રોંગ સાઈડથી આવતા વાહનો બંધ કરવા માંગ કરવામાં આવી હતી, જો કે અંતે પોલીસે મામલો થાળે પાડ્યો હતો। મારું નામ પારકી શારદાબેન નરસિંહભાઈ છે। હું અહીંની વતની છું। મારા બેન અને બનેવી અને મારો ભાઈ 3 જણ અહીંયા મહેમાન તરીકે આવેલા હતા। એ બીમાર હતા અને એમની સારવાર કરવા માટે દવાખાને જતા હતા। એ રોડ ક્રોસ કરતા એમનું અચાનક રોંગ સાઈડથી ગાડી આવી અને એમને પાડી અને જતી રહી ગાડી અને બધે પોલીસ ચોકીઓ મૂકેલી છે, છતાંય અહીંયા કાર્યવાહી થતી નથી। એટલે આ ગાડી રોંગ સાઈડમાં આવી અને 3 જણના મોતને ઘાટ ઉતારી અને જતી રહી છે। અમારી એવી માંગણી છે કે આ રોંગ સાઈડ જે ગાડીઓ આવે છે એ ગાડીઓ તમે બંધ કરાવો, નહીંતર અમે બીજી વાર આવી બધી તકલીફો થશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। કાલે રાત્રે 9 વાગે 9:30 વાગના ટાઈમ ગાળામાં 3 જણાના મોત નીપજ્યા। એક મારો ભાઈ થાય, એક મારી બનવી થાય અને એક સિસ્ટર થાય। 3 જણાના મોત નીપજ્યા અને લગભગ પોલીસની બેદરકારીના કારણે આ રોંગ સાઈડમાં ગાડીઓ મેન હાઈવે પર રોંગ સાઈડમાં ગાડીઓ આવે છે, એના કારણે 3 જણાના મોત નીપજ્યા છે। અમારે રોંગ સાઈડમાં જે ભારી વાહન આવે છે ને એની બંધ કરવાની માંગણી છે। જે ભારી વાહનો જે મોટી ગાડીઓ આવે છે ને આના કારણે આ રોંગમાં ગાડીઓ જાય છે, ત્યાં ટ્રાફિક જામ થાય છે ચોકી ઉપર, એટલા માટે આ રોંગ ગાડીઓ આવે છે। ત્યાં કોઈ રોકવા વાળું છે નહીં।